જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ જો ખેતરમાં. તો આપણે આજે કઢાવવાના છે ઘઉં. જુઓ તો આ ઘઉં છે જુઓ. અને પેલી સાઈડમાં જો અમારા ગણેશ અંગાતી છું. અને જો અમારા ખેતરમાં કેટલા બધા બગલા આવી ગયા છે. જો બે બાજુ કાર્તિકના પપ્પા ઘઉં ભેગા કરવાનું શરૂ જ છે. આટલા ભેગા કરી નાખ્યા છે ઘઉં અને હજુ આટલા બાકી છે. 3 વાગે ઠેસર આવવાનું છે અને 12 વાગી ગયા છે ને આટલા ભેગા કર્યા છે. હજુ તો બાકી છે. જો જય માતાજી. જો આ તો આ બોલતા નહીં, ઘઉં ભેગા કરવામાં જ થાચી રહ્યા લાગે છે. અને તો ચલો તાને આપણે એમ ભેગા કરવાનું શરૂ કરી દઈએ ને કે 3 વાગી જશે. હમણાં ખબર પડશે નહીં ને કે ઘઉં ભેગા કરવાના બાકી રહી જઈશું. શું કહેવું? તો જો હજુ તો ખાસા બાકી, આ બધા પાથરા હજુ બાકી. પેલો વિભાગ ભેગો કરી દીધો, આ વિભાગ હજુ બાકી છે. તો ચલો તાને આમાં આપણે કરી દઈએ ઘઉં ભેગા. ઘઉં ભેગા કરી દીધા છે, હજુ કઢાવવાના બાકી છે. કાર્તિકને આવી જશું, કાર્તિકનું ભાભી આવી જશું કઢાવવા માટે નહીં. ગણેશ તો જો ચાર્યું પાથરીને અમે ભેગા કરી રહ્યા છીએ એટલે લેબડાનો સોયો બધો બેઠો છે. ખેતર આવે એટલે આપણે ઘઉં કઢાવવાના છે. હા એરી નહીં લેવું, એરી પણ હો પડ્યું. આ તો બધો ખાવા બેઠો તો લેબડા છો એ ભેગું કરીને એ ખાવા બાવાનું ખાઈ લીધું છે. અને હું ટ્રેક્ટરવાળો આવે એટલે પછી આપણે ઘઉં કઢાવવાના છું. હજુ બીજો મજૂર આવવાનો બાકી છે. તો જો આપણે અમે ઘઉં કઢાવવાના હોય તો ટ્રેક્ટરવાળો આવી ગયો છે ઠેસર લઈને. તો આમાં આપણે આ ઘઉં કઢાવવાના હોય તો ટ્રેક્ટર હજુ તો નેરિયામાં છે, હજુ ખેતરમાં આવી નહીં, હજુ એમાં આવે છે. તો જો અને અમારા કાર્તિક જો થોડું ટ્રેક્ટર આવી ગયું છે. તો જો ટ્રેક્ટરવાળો પણ આવી ગયો છે. આમાં હજુ બીજો મજૂર તો આવીશું ટ્રેક્ટરના સીડી અને એમાં આપણે કઢાવવાના શરૂ કરવાના છે ઘઉં નહીં કાર્તિકવા. એમાં ઘઉં કઢાવવાના છે. ટ્રેક્ટર આવી ગયું છે. જો અમારા ગણેશનું કાર્તિક એ સાઈડ જેવો મજૂર આવે છે. પછી ચલો તાને અમે ટ્રેક્ટર આવી ગયું છે તો આપણે અમે ઘઉં કાઢવાના છીએ. તો અમે ફટાફટ આપણે ઘઉં કાઢવાના જ નહીં ગણે કાર્તિક. હા તો જોવા ઠેસર આવી ગયું છે, ઘઉં કાઢવાના શરૂ થઈ ગયા છે. જોવામાં ગણેશ ઘઉં લેવા માટે બેસી જાય. જોવા કાર્તિક તો ઘઉં ઉપાડીને જોવા બેન ઢગલો કરે. અને જોવા આપણે કાર્તિકને ઘઉં ભર્યા લે છે એમ કાર્તિકને નાખવાનું હોય છે. તો જોવા આનામાં ગણેશ તો કામ કરતો જો રહ્યો છે. નેનો છોકરો બી અમારે કામ કરે. નેનો છોકરો કામ ના કરાવે પણ અમારો ગોમડાનો છોકરો તો નેનો છોકરોએ કામ કરવા માંડી ગયો. તો તમે જુઓ આ બાજુમાં કાર્તિક ઘઉં ઉપાડો. જુઓ પેલી બાજુ મજૂર કરેલો છે, મજૂર ઘઉં હાલે જ હોય છે. એના પપ્પા પણ આવ્યા છે. કાર્તિક ઘઉં ઉપાડો. અને પપ્પા ઉપર છે ઘર ઉપર. અને આપણે આ બાજુ તો આપણે ઘઉં કઢાઈ દીધા છે. જુઓ ઘઉં તો નીકળી ગયા નહીં. અમુક કોથરા ભરવાના નહીં, કોથરા ભરવાના તો ઘઉં તો કાઢી નાખીશું.
અમે ચા પીવાનું છે, તો ચા બા પીને પછી ઘઉંના કોથળા ભરવાના છે. બધો ચા બા પી લઈએ. હા, તો આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા હતા. ઘઉં કઢાઈને ઘેર આવીને નહીં ધોઈને આપણે રસોઈ બનાવીને ખાવા બાવાનું ખાઈ લીધું છે. અને એમાં આપણે બધું કામ પૂરું થયું છે. તો જો આપણે ઘઉંના કોથળા ઘેર લાવી દીધા છે. 4.5 કોથળા આવ્યા છે ઘઉંના. તો આપણે ઘઉં લઈને તો ઘેર આવી ગયા છીએ અમે. અને મારા કાર્તિકને તો ગણેશને બધા થાક્યા હતા, તે બધા ભૂલી ગયા ખરેખર. અને આપણને આજે તો બહુ થાક લાગ્યું છે. તો આપણે આનો વિડીયો આટલો પૂરો કરીએ છીએ. આવજો, જય માતાજી.